આપણે માની લીધું છે, રાઈટ? તો એના પિતા પણ એક જ હોય, એટલે આ પણ સર્વધર્મ માન્ય હોવું જોઈએ. પછી છે સર્વોચ્ચ હોવી જોઈએ. સર્વોચ્ચ એટલે જેના કોઈ માતા પિતા ના હોય, જેનો કોઈ ગુરુ ના હોય, એનો કોઈ સદગુરુ ના હોય, રાઈટ? એને કહેવાય સર્વોચ્ચ. તો પરમાત્મા કોને કહીશું કે જે સર્વોચ્ચ હોય, બરાબર છે? પછી છે સર્વોપરી હોય. સર્વોપરી એટલે શું? કે જે કાલમાં નથી આવતો, જન્મ મરણમાં નથી આવતો. જે ગીતામાં લખ્યું છે કે મેં, પરમેશ્વરે શું લખ્યું છે? मैं कभी जन्म मरण में नहीं आता, मैं अभोक्ता हूँ, मैं कालों का काल हूँ, अभोक्ता हूँ. આપણે ગીતામાં જે વાક્ય લખેલા છે, જે લખાયું છે, એ ગીતાને આપણે સર્વોપરી કહીએ છીએ. દરેક ધર્મવાળા એવું કહે છે કે આ સર્વોપરી છે, રાઈટ? તો એમાં જે લખ્યું છે, અને એમાં કોને લખ્યું છે એવું આપણે માનીએ છીએ? પરમાત્માએ કીધું છે, પરમાત્માના મહાવાક્ય છે એવું કીધું છે. તો પરમાત્માએ પોતે એવું કીધું છે કે હું કોઈ જન્મ મરણમાં નથી આવતો, હું કોઈ કાળચક્રમાં નથી આવતો, બરાબર છે? તો એ સર્વોપરી છે. જે સર્વોપરી આમાંથી હોય, માન્યતામાંથી, એને આપણે ભગવાન કહીશું. પછી સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે ત્રિકાલદર્શી છે, જેને આદિ મધ્ય અંતનું જ્ઞાન છે, જેને પાસ્ટ, ફ્યુચર, પ્રેઝન્ટ ત્રણેય વસ્તુનું જ્ઞાન છે. એને કહીએ છીએ આપણે ત્રિકાલદર્શી. તો ત્રિકાલદર્શી જે છે તેને આપણે કહીશું પરમાત્મા છે. સર્વ ગુણો મેં અનંત. સર્વ ગુણો મેં અનંત, જેની મહિમા કરવા માટે આપણે બેસીએ તો પૃથ્વીને કાગળ બનાવ્યું, જંગલોને પેન બનાવી, અને સાહીને આપણા સાગરને સાહી જ રીતે વાળ્યું. સરસ્વતી માતા લખવા બેઠા તો બી એની મહિમા લખી ના શકે, પૂરી ના કરી શકે. એવાને આપણે પરમાત્મા કહીશું. એવાને આપણે પરમાત્મા કહીશું, રાઈટ? તો આ જે 5 કસોટીઓ છે, જે આમાંથી આપણે એક પછી એક પ્રૂવ કરતા જઈશું કે આમાંથી કઈ જગ્યાએ આપણને બંધ બેસે છે કે જેને આપણે પરમાત્મા કહીએ, બરાબર છે? તો પહેલો પોઈન્ટ હતો પ્રકૃતિ ही परमात्मा है. प्रकृति ही परमात्मा. प्रकृति, नेचर इज गॉड. इज इट राइट और रॉन्ग? પ્રકૃતિને પરમાત્મા કહેવાય કે ના કહેવાય? આપણે કાલે આ વાત કરતા હતા અને 2 વાગી ગઈ હતી. પીરિયડ પૂરો થઈ ગયો હતો. પ્રકૃતિને પરમાત્મા કહેવાય કે ના કહેવાય? પ્રકૃતિ એ પરમાત્માની રચના છે. આ વર્લ્ડ ડ્રામા ચલાવવા માટે 3 સત્તા મેઇન છે: આત્મા, પરમાત્મા અને પ્રકૃતિ. એના વગર આ વર્લ્ડ ડ્રામા ચાલે નહીં. એ 3 અલગ અલગ સત્તા છે, બરાબર? અને એની રચના કોણે કરી છે? પરમાત્મા. તો પરમાત્મા કોણ થયો? રચયિતા. અને એની રચના કોણ છે? આત્મા અને પ્રકૃતિ. એની રચના છે. તો આપણે એને કહી શકીશું પરમાત્મા? નહીં કહી શકીએ. એટલે પહેલું રોંગ થઈ ગયું. ટીક મારી દઈએ આપણે કે આ પરમાત્મા નથી. એના પછી છે આત્મા સો પરમાત્મા. આત્મા એ જ પરમાત્મા છે કે આત્મા જ્યારે દેહ છોડે છે ને પછી પરમાત્મામાં લીન થઈ જાય છે, વિલીન થઈ જાય છે. આપણે એવું પણ આત્માના ચેપ્ટરમાં સમજ્યા કે આત્મા એક એનર્જી છે. એનર્જી ડિસ્ટ્રોય નથી થતી. તો પરમાત્મામાં લીન કેવી રીતના થઈ જાય? થઈ શકે? આત્મા મર્જ થાય. તો મર્જ થઈ જાય તો પછી પાછો બર્થ કેવી રીતના લે? મર્જ થઈ ગઈ અને એ આત્મા પરમાત્મામાં મળી ગઈ તો એ ફરી પાછો જન્મ કેમ લે છે? એ આત્મા પાછી પણ તો આવે છે ને જન્મ લેવા. એ તો એવરી ટાઈમ એના કર્મ લેવા માટે પાછી જન્મ લે છે. તો અંદર મર્જ થઈ જાય તો પાછી કેવી રીતના આવે? અને આત્મા જો પરમાત્મા થઈ ગઈ, મર્જ થઈ ગઈ એટલે પરમાત્મા થઈ ગઈ. જો એ પરમાત્મા થઈ ગઈ તો પરમાત્મા કેટલા બધા થયા? રોજ કેટલા માણસો મળે છે? હા, અંડરમાં થાય છે. ઓકે,
સરેન્ડર થાય છે. હા, તો એ વસ્તુ હજી આપણે વિચાર કરી શકીએ છીએ કે હા, એ થઈ શકે છે કે આત્મા પરમાત્મા પાસે જાય છે પાછી. હા, એટલે જાય છે તેની માટે તો આપણે વાત કરી હતી કે અહીંયા આગળ જાય છે પાછી, બ્રહ્મલોકમાં જાય છે. હા, તો એ વાત બરોબર છે, પણ એ પરમાત્મા નથી. પરમાત્મા સર્વવ્યાપી है. આપણે બધા એવું કહે છે કે પરમાત્મા બધે જ છે, કણ કણમાં ભગવાન છે, તીતર ભીતર में सब जगह भगवान है. તો આ વાત સાચી છે કે ખોટી છે? સાચી છે કે ખોટી છે? કોણ કહેશે? अभी के अनुसार तो हाँ, अभी के अनुसार तो अभी के अनुसार मतलब हम पढ़ाई कर रहे हैं और जो ज्ञान मिला उसके हिसाब से. अब भक्ति भाव में हम जब भक्ति मार्ग में थे, ये तो ज्ञान मार्ग हो गया, और भक्ति मार्ग में जब तक हमको ये ज्ञान नहीं था तो हम सब क्या कहते हैं? દરેક જગ્યાએ ભગવાન છે. તારામાં બી ભગવાન છે, મારામાં બી ભગવાન છે, ઝાડપાનમાં બી ભગવાન છે, ઘેટા બકરા બધામાં ભગવાન છે. એ કાદવ પિક્ચરમાં જે જીવ જંતુ પડ્યા છે એમાં બી ભગવાન છે. આપણે આવું કહેતા હતા, ભીતર ભીતર મેં ભગવાન હે. તો ભાઈ કાદવમાં ભગવાન રહે? અને બધી જ જગ્યાએ ભગવાન હોય તો પછી આપણે એને શોધવા હાથ ઉપર કેમ કરીએ છીએ? એ ભગવાન મને આવીને બચાવો, તે તો અહીંયા જ છે. અને મારામાં બી ભગવાન છે, આનામાં બી ભગવાન છે, તો પછી આ માને એની સાથે ઝઘડો કેમ છે? જો અહીંયા જ છે, આપણી આજુબાજુમાં જ છે, તો એ આની સાથે ઝઘડો કેમ થાય છે? કોઈની માટે આપણને ઈર્ષા ભાવ કેમ આવે છે? એ નામ તો ભગવાન છે. કોઈ કોઈનું ખૂન શું કામ કરે? તો પરમાત્મા છે, તો એનું ખૂન કેવી રીતના થાય? આપણે તો જાનવરોને મારીને ખાઈએ છીએ ભંડારા, તો એમાં બી પરમાત્મા છે, તો આપણે એને મારીને કેમ ખાઈએ છીએ? એટલે આપણે માનીશું કે એમાં પણ નથી. પણ ભક્તિ માર્ગમાં જે ભક્ત લોકો થઈ ગયા, એ ભક્ત કેવા હતા કે જેમને એમની પોતાના દિલથી, જે આપણે સાજન સજનીનો પ્રેમ કહીએ ને, મીરા, એ પ્રેમ કેવો પ્રેમ હતો એમને કે એમને બધી જગ્યાએ ભગવાન દેખાતા હતા. જ્યાં જુએ ત્યાં એને ભગવાન દેખાતા હતા. તો એને એવું કીધું કે ભક્તિમાં કે મને, હું જ્યાં જાઉં છું ત્યાં મને તું દેખાય છે. એ ભાવ હતો, સિદ્ધાંત નથી, પ્રિન્સિપલ નથી, ભાવ છે કે મને તું જ્યાં જાય છે. આપણે કોઈકના પ્રેમમાં હોઈએ છીએ તો આપણે શું, જ્યાં જઈએ ત્યાં આપણને ખાવા બેઠા હોય તો ભગવાન દે એ જ દેખાય. જ્યાં હોય ત્યાં બધાની સાથેનો એક્સપિરિયન્સ છે, આપણે બધા એ જગ્યાએથી પાસ થયા છે. તો એ વસ્તુ ભક્તિ માર્ગમાં હતી કે ભક્તિ માર્ગમાં ભગવાનને, જે એવી આત્માઓ જે થઈ કે જે ભક્તિ કરતી હતી તેને ભગવાન બધે દેખાતા હતા, એટલે એને કીધું ભગવાન બધે જ છે. પછી એવા મહાશ્રીઓ થયા કે જેમને જ્ઞાન હતું કે હવે આવતું જે જનરેશન છે કે જે આવશે મનુષ્ય જાતિ, એને ભગવાન એટલા બધા પાપ કર્મ સાથે આગળ આવશે કે એને કોઈક રીતે રોકવું પડશે. એ જે પાપ કરશે તો એને બચાવવા માટે કંઈક તો રસ્તો જોઈશે. તો એમને એવી રીતના શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન બધે જ છે. એવું પાપ કર્મ કરતી વખતે એક વખત વિચાર કરે. એ ભાવથી લખાયું હતું, એ પ્રિન્સિપલ નથી, એ ઇમોશન્સ છે. આપણને એ ફીલ થવું જોઈએ. ભગવાન દેખાતો નથી, ભગવાન ફીલ થાય છે. તો એ ભાવ છે આપણો. પણ પરમાત્મા છે નહીં. પરમાત્મા જે ગીતામાં લખ્યું છે કે જ્યારે અધર્મનો વિનાશ કરવાનો આવશે ત્યારે હું આવીશ. યદા યદાસી ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. એટલે જ્યારે ભારતમાં એવું અધર્મનો અતિ થશે ત્યારે હું આવીશ અને ધર્મની સ્થાપના કરીશ. તો આવું જ્યારે ભગવાને લખ્યું છે, આ પરમાત્માના વાક્ય છે. ગીતાજી કોને કીધું છે? ભગવાન જાતે કીધું છે. તો ભગવાને એવું જાતે કીધું છે કે ત્યારે હું આવીશ. એનો મતલબ એવો છે કે પરમાત્મા અહીંયા કશે નથી, એ અહીંયા નથી, સાકાર લોકમાં નથી, અહીંયા નથી. અહીંયા નથી તો આપણે ઓલવેઝ એ અજાણતા વિચારે એકબીજાની સાથે વાત કરતા હોય એટલે એ ભગવાનને ખબર શું થશે. તો આપણો હાથ સીધો ક્યાં જતો રહે છે? ઉપર જતો રહે છે. મતલબ ભગવાન કશે ઉપર છે, નીચે નથી. રાઈટ? એટલે આપણી આજુબાજુમાં ભગવાન નથી. ભાવ ચોક્કસ છે કે ભગવાન છે, ભગવાન પોતે નથી. બરાબર? એટલે આપણે આ વસ્તુ, પરમાત્મા સર્વવ્યાપી નથી.
परमात्मा ब्रह्म है, ब्रह्म ही ईश्वर है। ब्रह्म શું છે? તો આ પરમાત્માનું જે સ્થાન છે આને શું કહીએ છીએ આપણે? બ્રહ્મલોક। આ 5 તત્વથી બનેલું છે। આ 5 તત્વ આ સૂક્ષ્મ લોકે 6 તત્વ કહેવાય, તત્વ છે। અને આ બ્રહ્મલોક આ સાતમું તત્વ કહેવાય। બ્રહ્મ એ 7 તત્વ છે, તથ્ય નથી, રહેવાની જગ્યા છે, ભગવાન નથી। એમાં રહેવાની જગ્યા કે ભગવાનની રહેવાની જગ્યા, આત્માને રહેવાની જગ્યા, મકાન છે। મકાનમાં રહેનાર માલિક નથી, રાઈટ? એટલે આ જે કહે છે કે પરમાત્મા એક બ્રહ્મ है, ब्रह्म ही ईश्वर है। તો હવે એ માની ગયા કે આપણે આ વસ્તુ માટે પણ આ સાચું નથી, હા કે ના? અહીંયા હવે આ 7 દિવસના કોર્સનો સૌથી મહત્વનો ચેપ્ટર છે। ભગવાન ના સમજ્યા તો ભગવાનને યાદ કેવી રીતના કરશો? એટલે કોઈ પણ ક્વેશ્ચન થાય તો દિલથી હાથ ઊંચો કરીને પૂછજો, હું એનો ક્લિયર પિક્ચરનો જવાબ આપીશ। આ નહીં ક્લિયર થાય તો આગળ નહીં જવાય આપણાથી, કારણ કે ધ્યાન જ એનું ધરવાનું છે, યાદ જ એને કરવાનું છે, પણ એ જ ના ક્લિયર હોય તો આપણે કેવી રીતના કરીશું ને? એટલે આની માટે ટીક કરી દઉં કે આ ભગવાન નથી, પરમાત્મા નિરાકાર है। ઘણા લોકો એવું કહે છે કે પરમાત્મા નિરાકાર है। નિરાકાર એટલે શું? કોઈ આકાર નથી। હવે આપણે સાકારમાં કોઈ પણ વસ્તુ છે એનો આકાર નથી એવું આપણે કહી શકીએ? કહી શકીએ? હે? बताओ। एनर्जी। હવે તમે એનર્જીને આપણે કન્વર્ટ કરીએ હવા, અગ્નિ, આપણે વાયુ સાથે કન્વર્ટ કરી શકીએ, એનર્જીને કન્વર્ટ કરી શકીએ। તો એ જ્યારે એક ચિત્રકાર બનાવવા બેસે છે, ચિત્ર બનાવવા બેસે છે એનર્જીનું પણ, તો એ ચિત્ર એવી રીતના બનાવે છે કે તમે ફીલ કરો છો કે હા હવા બહુ જોરથી આવી, આ એનર્જી ફીલ થઈ કે જેને લીધે એના વસ્તુઓનો પ્રકાશ દેખાયો। તો એ શું છે? તમે એ પિક્ચરમાં જોઈ શકો છો। તો એને એ આકાર તો આપ્યો કેમ એને? હા, ઇમેજિનેશન છે, પણ એ આકાર તમે એ તમને દેખાડે છે તો ખરો ને? એનો આકાર દેખાડે છે તો ખરો ને? તમે એ વસ્તુ સમજી તો શકો છો ને? વિઝ્યુઅલાઇઝ તો કરી શકો છો ને કે હા એનર્જી છે, રાઈટ? હવા છે તો હવા જોરથી પવન આવતો હોય તો એક ચિત્રકાર પવન બતાવી શકે છે ને? સમજી શકો છો ને તમે વસ્તુ? તો એને નિરાકાર ના કહેવાય, એને પોતાનું એક સ્વરૂપ છે। સ્વરૂપ નથી એવું ના કહેવાય, સ્વરૂપ છે, એનું પોતાનું એક સ્વરૂપ છે। તો અહીંયા હવે આપણે આ જે છે સર્વધર્મ માન્ય સર્વોચ્ચ, આમાં કશે પરમાત્મા નિરાકાર છે ફિટ થાય છે? આપણે પરમાત્માને ઓળખીએ છીએ કેવી રીતના? કે પરમાત્મા કોણ છે? આપણા પિતા છે, એવી તો આપણે માન્યતા આવી ગઈ। આપણે કોણ છે? આત્મા। આત્મા કેવી દેખાય છે? સૂક્ષ્મ, જ્યોતિર સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ। તો આપણા ફાધર કેવા હોય? જ્યોતિર સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ। તો એ સ્વરૂપ બોલીએ છીએ આપણે, તો એ એક સ્વરૂપ તો થયું ને? ભલે એ સ્વરૂપ ડોટ છે, પ્રકાશ છે, જ્યોતિ છે, પણ એ સ્વરૂપ છે, નિરાકાર સ્વરૂપ છે, દેખાય છે। એટલે દેખાતું નથી એવું નહીં, એનું એક સ્વરૂપ છે। કારણ કે એને આપણે જ્યોતિર સ્વરૂપ એટલા માટે કહીએ છીએ કે આપણને જ્યારે પૂજા કરવી હોય, જ્યોતિર્લિંગ આપણે જે કહીએ છીએ કે જેની પૂજા કરવા માટે આપણને કોઈ પણ વસ્તુની જરૂર પડે, કોઈકની સામે બેસીને આપણે કરતા હોઈએ છીએ, કોઈ પિક્ચર જોતા હોઈએ છીએ કે જેને જોઈને આપણે એને વિઝ્યુઅલાઇઝ કરીને એની ઇફેક્ટને આપણે પૂછતા હોઈએ છીએ। તો એ જેવી રીતના આપણે આત્માનું જે સ્વરૂપ છે એ જ આપણા પિતાનું સ્વરૂપ છે। તો એને આપણે એવું કહીએ છીએ કે નિરાકાર એટલે જ્યોતિર સ્વરૂપ છે, નિરાકાર જ્યોતિર સ્વરૂપ છે। નિરાકાર, પણ નિરાકાર એટલે આકાર નથી, નિરાકાર। એને આપણે ડિવાઈડ કરીએ તો એ ક્લિયર થાય છે તમને લોકોને હું શું કહેવા માંગુ છું? એનો શેપ નથી,
સાકારનો જે શરીરનો શેપ જોઈએ છે એવો હાથ પગ વાળો શેપ નથી, નિરાકાર. રાઈટ. પછી છે साकार रूप में परमात्मा है. साकार रूप में परमात्मा है એટલે અત્યારે આપણે જે દેવી દેવતાઓ છે કે જેની આપણે પૂજા વિધિ કરીએ છીએ, કે જે આપણે એવું માનીએ છીએ કે કૃષ્ણ ભગવાન છે કે રામ ભગવાન છે, એ બધા આત્માઓને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ કે એ ભગવાન છે. કે જ્યારે ધર્મની જરૂર પડી, અધર્મ વધી ગયો, ત્યારે ધર્મની સ્થાપના કરવા ભગવાન એક સ્વરૂપ લઈને આવે છે અને સ્થાપના કરે છે. બરાબર છે. તો ભગવાને આપણને શું કીધું છે? મેં સર્વોપરી હું. સર્વોપરી એટલે શું? હું જન્મ નથી લેતો, જન્મ મરણમાં નથી આવતો. તો આપણે જેટલા બી દેવી દેવતાને પૂજીએ છીએ બધાએ જન્મ લીધો તો? કૃષ્ણ ભગવાન છે કે રામ ભગવાન છે કે જે બી અલગ અલગ બધા નામ દઈએ છીએ આપણે, એ બધાને પૂજીએ છીએ આપણે. તો એ બધાએ જન્મ લીધો એટલે એ પણ આત્મા તો કહેવાય. કહેવાય કે ના કહેવાય? ભટજી, કહેવાય. તો એ જન્મ મરણમાં આવી ગયા તો એમને આપણે પરમાત્મા કહી શકીએ? પરમાત્માનું સ્વરૂપ છે. તો આપણે કોણ છે? આત્મા પણ કોનું સ્વરૂપ કહેવાય? સ્વરૂપ એટલે શું? એના બચ્ચા, એના બાળક, એના રચયિતા. રચયિતા એના રચના, સ્વરૂપ. તો આપણે જે કૃષ્ણ ભગવાનને પૂજીએ છીએ કે રામ ભગવાનને પૂછીએ તો એ શું કહેવાય? આત્મા કહેવાય. પણ કેવી આત્મા? એ કેવી આત્મા? એ દેવી આત્મા છે કે જેને બધા માર્ક્સ 100 માંથી, જો બધા જે બી ગુણ છે એના, કે જેટલી બી ભગવાનની શ્રીમંત છે એમાં 100 માંથી 100 માર્ક્સ, 100 માર્ક્સે પાસ થયેલા છે. તો એ આપણો કેવો ભાઈ છે? એ આત્મા એ કેવો ભાઈ કહેવાય? આપણો મોટો ભાઈ છે અને કરોડપતિ છે. 100 માર્ક્સ, ફૂલ માર્ક્સ, બધા જ પોઈન્ટમાં એના ફૂલ માર્ક્સ છે. આપણી પાસે 0 છે, એની પાસે 100 છે. એટલે આપણે એ દેવ તુલ્ય છે. દેવ નથી, દેવ તુલ્ય છે. એટલે આપણે કે દેવ આત્મા કહીએ છીએ. જેવી રીતના મહાન કામ કાર્ય કરતા હોય એને આપણે મહાત્મા કહેતા હોય. જે આત્માઓએ ધર્મની સ્થાપના કરી એને આપણે ધર્માત્મા કહીએ છીએ. એવી રીતના જે લોકો દેવ તુલ્ય છે, કે ભગવાનથી સેકન્ડ સ્ટેજ પર જે આવે એને દેવ આત્માઓ કહેવાય. તો દેવાત્માઓ એટલે આપણે અત્યાર સુધી જેમને પૂજીએ છીએ એ બધા કોણ છે? દેવ આત્માઓ છે. અને એ કેવું કહેવાય? આપણા ભાઈ કહેવાય. અને આપણે કોની પાસે માંગવા જઈએ છીએ કાયમ? ભાઈ પાસે. હવે આપણો કરોડપતિ ભાઈ છે અને બાપ કેવો છે? વિશ્વનો માલિક છે. બાપની મિલકત પર કોનો હક હોય? તો આજથી આપણે બધા કોણ થઈ ગયા? રાજકુમાર થઈ ગયા. રાજાના બચ્ચા શું હોય? રાજકુમાર. અને આપણે ભાઈઓ પાસે શું માંગવા જઈએ છીએ? ભીખ માંગવા, કે મને આ માંગવાની જરૂર છે આપણે કોઈને બી. અને એ ભાઈ પાસે માંગવા જઈએ છીએ. ભાઈ બહુ દયાળુ છે, બહુ જ દયાળુ છે. આપણે દિલથી જઈએ છીએ, પ્રેમ ભાવથી બોલાવે છે, આપણને સારું અહેસાસ પણ કરાવડાવે છે. પણ આપે કેટલું? આપે કેટલું? 100 રૂપિયામાંથી 80 રૂપિયા આપે. 20 રૂપિયા પોતાના ઘર ખર્ચ માટે રવા દે ને. જ્યારે બાપ શું કરશે? બાપ 100 ની બદલે 110 આપશે. એનો ભાગ એમાં જ આપણો પોતાનો ભાગ છે, હક છે. પ્રોપર્ટીમાં હક માંગીએ છીએ ને બાપા પાસે, તો એને કેવું પડે છે? બાપ આપી જ દેતો હોય છે. પછી આપણે ભગવાન પાસે, આવા દેવી આત્મા પાસે બી જે જતા હોઈએ છીએ તો કેવી રીતના જીવે છે અને શું ભજન ગાય છે? તું માલિક મેં તેરા દાસ. આપણા ઘરમાં નોકર હોય તો એને આપણે કેટલા રૂપિયા આપણે માંગે? તો એને 100 માંગે તો આપણે 100 100 આપી દઈએ છીએ. પણ બાળક માંગે આપણું તો આપણે 110 આપીએ છીએ કે ના બેટા કદાચ બધા જરૂર પડશે લેને. તો આપણે ભગવાન પાસે જઈને કે તું માલિક મેં દાસ, તો ભગવાન આપણને 100% થોડી આપે? તો એ ગરીબ છે, તો ગરીબ રોજ રાજાના મહેલ પાસે જઈને ઊભો રહેતો હતો.
રાજા પાસે જઈને બહાર દરવાજા પાસે ઊભો રહે, રાજાના મહેલમાંથી રોજ કંઈક ભીખ માંગીને લઈ આવે. પછી એક દિવસ એને જોયું કે રાજા રોજ સવાર પડે કશેક જાય છે. એને થયું કે આ રાજા રોજ સવાર પડે ક્યાં જાય છે. તો એ બીજે દિવસે સવારે રાજાની પાછળ ગયો. તો એ રાજા ક્યાં જતો હતો? તો રાજા હનુમાનજીના મંદિરમાં જઈને બેઠો અને એને હનુમાનજીની પાસે બેસીને પ્રાર્થના કરવા માંડી કે હે ભગવાન, મારી ત્યાં મારી પ્રજાને બધા છે એને આપવા માટે તું મને આપ. તો એને એવો વિચાર આવ્યો, પેલા ભિખારી જે બહાર ઊભો હતો ત્યાં જોતો તો તરત જ બહાર નીકળ્યો. પેલા દરબાર પૂછે છે કેમ બહાર નીકળ્યો? તો કે હું જેની પાસે માંગતો તો એ તો ભગવાન પાસે ભીખ માંગે છે, હનુમાનજી પાસે. તો હવે હું ડાયરેક્ટ હનુમાનજી પાસે ના જતો રહું. તો એ બીજે દિવસે હનુમાનજીના મંદિરે પહોંચી જાય છે. હવે હનુમાનજીના મંદિરે જાય છે તો એ જુએ છે કે રામ સીતાના મૂર્તિની બાજુમાં નીચે બેઠેલા હોય છે હનુમાનજી. ઓલવેઝ હનુમાનજી ક્યાં હોય? પગ પાસે બેઠા. તો એને વિચાર આવે છે કે હનુમાનજી તો રામ સીતાના પગ નીચે બેઠા છે, નીચે ચરણોમાં બેઠા છે, તો પછી હું એમની પાસે માંગુ કે હું સીધું રામ સીતા પાસે માંગુ? તો એને એવું થાય છે કે હવે મારે રામ સીતા પાસે માંગવું જોઈએ. તો હવે રામ સીતાના મંદિરમાં એ જુએ છે ને તો જુએ છે કે રામ સીતાની પાસે આગળ એક શિવજીનું જ્યોતિર્લિંગ હોય છે. અને આપણે રામાયણમાં સાંભળ્યું છે કે રામ ભગવાને જ્યારે રામાયણમાં રામ ભગવાને રાવણ સામે યુદ્ધ કરવાનું હતું તો એમને રામેશ્વરમાં પહેલા જ્યોતિર્લિંગની સ્થાપના કરી, શિવજીની પૂજા કરી અને ત્યાર પછી યુદ્ધ શરૂ કર્યું. એનો મતલબ શું થયો કે રામને પણ જરૂર કોની પડી? શક્તિ લેવા માટે સર્વોચ્ચ ના કહેવાય, એની ઉપર પણ કોઈ છે જેની એને શક્તિની જરૂર પડી. રાઈટ? તો રામ ભગવાનને પણ આપણે ભગવાન ના કહી શકીએ, એ દેવ આત્મા છે. રાઈટ? પછી કૃષ્ણ ભગવાન લઈએ આપણે. તો કૃષ્ણ ભગવાન પોતે, એમને બી જન્મ લીધો હતો, એમનું બી મૃત્યુ છે. હવે કૃષ્ણ ભગવાને પોતે જ્યારે મહાભારતમાં જ્યારે અર્જુન સાથે યુદ્ધ માટે ઊભા હતા ને તો એ પાંડવોને સૌથી પહેલા એને શિવજીની જ્યોતિર્લિંગની સ્થાપના કરાવી હતી, યુદ્ધ સ્ટાર્ટ થાય પહેલા. તમે જો મહાભારત બરાબર વાંચ્યું હશે તો એની શરૂઆત થાય છે, એ પહેલા એનું જ્યોતિર્લિંગની સ્થાપના થાય છે ને એની પૂજા થાય છે, શક્તિ લેવાય છે ને પછી યુદ્ધનું સ્ટાર્ટ થાય છે. તમે ક્યારે બી કૃષ્ણની કે નારાયણની છબી જોશો ને તો એમની પાસે હાથ માળા ફેરવતા જોયા હશે કે કોઈકની પૂજા કરતા દેખાડે છે. તેની સામે શિવજીનું ઓલવેઝ જ્યોતિર્લિંગ હોય છે. એનો મતલબ એવો થયો કે કૃષ્ણ ભગવાનને બી કોની જરૂર પડે છે? કોઈ પરમાત્માની જરૂર પડે છે કે જે પરમાત્મા કોણ છે? શિવ. હવે ભગવાનના નામ છે ને, આપણે શિવ બોલીએ છીએ તો આપણે ભગવાનના નામ છે ને ઓલવેઝ ગુણવાચક હોય, કર્તવ્યવાચક હોય. આપણા કોઈના નામ ગુણવાચક ને કર્તવ્યવાચક નથી. શીતલબેન નામ છે પણ શીતલ હતી હજી છે. હસમુખલાલ નામ હોય પણ હસતા એના મોઢું ક્યારેય ના દેખાય. પણ ભગવાન છે તો ભગવાન ઓલવેઝ એમના ગુણવાચક અને કર્તવ્યવાચક નામ. આપણે જેટલા બી નામ ભગવાનની સાથે જોઈશું ને તે બધામાં એમના કર્તવ્ય હશે કે ગુણ હશે. નાથ કહીશું આપણે એને, ઈશ્વર કહીશું, એની સાથે એને નામ લખાયેલું હશે. બબુલનાથ, કેદારનાથ, મહેશ્વરમ, રામેશ્વરમ, ઈશ્વર, નાથ એવું લખાય છે. કોઈ કૃષ્ણના મંદિરમાં એવું લખાય છે? કોઈ રામના મંદિરમાં એવું લખાય છે? નામ કોઈ યાદ આવતું હોય કોઈને? કોઈ બીજી જગ્યાએ લખાય છે? તો એનો મતલબ એવો થયો કે ભગવાન કોણ કહેવાય? કે જે ભગવાન કોને કહેવાય? કે જે આ પાંચે પાંચ કસોટીઓમાંથી પાસ થાય. તો હવે આ કસોટીઓમાંથી કોણ પાસ થયું? આમાંથી કોઈ પાસ થયું? કોઈ ના પાસ થયું. તો આપણે એવું વિચારીએ કે આનાથી કોઈક અલગ છે. તો એ અલગ કોણ છે? કે જેને આપણે શું કહીએ છીએ? જ્યોતિ સ્વરૂપ છે. પરમાત્મા કોણ છે? જ્યોતિ સ્વરૂપ છે. હવે આપણું એક વસ્તુ બાકી છે કે સર્વધર્મ માન્ય હોવું જોઈએ. તો પરમાત્મા સર્વધર્મ માન્ય હોવા જોઈએ. બરાબર છે?
હજી એ એક પોઈન્ટ બાકી છે કે આપણે એવું માન્યું આપણે કે સર્વધર્મ માન્યમાં એટલે આપણે એવું કહીએ છીએ કે ભગવાન શિવ છે, જ્યોતિર સ્વરૂપ છે, એટલે આપણે શિવજી છે. શિવ સદા કલ્યાણકારી. શિવનો મતલબ શું થાય? સદા કલ્યાણકારી. હવે એ નામ કેવું છે? હિન્દુ નામ લાગે છે આપણને, એટલે આપણે કહીએ છીએ કે ભગવાન આપણા છે. તો એ નથી આપણા ને બધાના છે. એની માટે આપણે હવે આ નેક્સ્ટ પોઈન્ટ પર જઈશું કે જે આ પોઈન્ટ છે. अपने पास टाइम है ना? चालू करूँ तो पूरा खत्म करूँ, इसलिए मैं श्री कृष्ण विશે જાણ્યું, આપણે રામેશ્વર વિશે જાણ્યું. હવે આપણે જાણીએ છીએ કે આ બધા મુસલમાન છે. મુસલમાન ઓલવેઝ આને પૂજા કરે છે. મક્કા જઈને એમનું મેન ક્યાં આગળ એમની પૂજા થતી હોય છે. પવિત્ર સ્થાન એમનું કહેવાય છે કે એ જન્મમાં આખા જન્મમાં એક વાર તો ત્યાં એમની પૂજા કરવા જાય છે. એ શું છે? આ સંઘે અશ્વત્થ એ શું છે? જ્યારે મુસ્લિમ ધર્મમાં જ્યારે બહુ જ ધર્મમાં ઉપર નીચે થવા માંડ્યું હતું ત્યારે એક આકાશવાણી થઈ હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે પથ્થર છે કે જે સ્વરૂપે છે એ મારું સ્વરૂપ છે, એ સ્વરૂપે તમે એને પૂજો, કે જેને અલ્લાહ કહે છે લોકો. સંઘે અશ્વત્થ. અને એના પર આ ચિત્ર છે કે જે એવું ઓલવેઝ મુસલમાનો બોલતા છે, નૂરે ઇલાહી. નૂર એટલે શું? નૂર એટલે શું? જ્યોતિ, લાઈટ. મુસલમાનો શું કહે છે? અને એ લોકો જ્યારે બી નમાઝ પઢવા બેસે છે તો ક્યાં બેસે છે? મક્કા તરફ મોઢું કરીને બેસતા હોય છે. કારણ કે એ પથ્થર ક્યાં પડ્યો? અહીંયા પડ્યો છે. અને એ પથ્થરનું આ જે સ્થાન છે એને એ લોકો પવિત્ર સ્થાન કહે છે. એને એ ભગવાન કહે છે એમના. અને એ ભગવાનનું નામ શું રાખ્યું છે એમને? અલ્લાહ. તો એ અલ્લાહને પૂજે છે. રાઈટ? ક્લિયર આ વસ્તુ? ચોખ્ખું લાગે છે બરાબર જેવું કહું છું તે? એટલે એમના હિસાબ પ્રમાણે ભગવાન કોણ છે? કે નૂર છે. ભગવાન કોણ છે? કે નૂર છે. આપણે ક્રિશ્ચિયન્સને જોઈએ તો ક્રિશ્ચિયન્સ કોને પૂછે છે? ચર્ચમાં જાય તો ચર્ચમાં શું કહે છે? કે આ ઈસુ ખ્રિસ્ત હતા તે શું કહેતા હતા? લાઇટ ઇઝ ગોડ, ગોડ ઇઝ લાઇટ. આપણે ચર્ચમાં જઈએ તો એક મોટી મીણબત્તી હોય ને એની આજુબાજુ બધા નાની મીણબત્તી કરતા. તો એ શું છે? લાઇટ. લાઇટ એટલે શું? અગેન પ્રકાશ. રાઈટ? એટલે એ લોકો પણ કોને બિલીવ કરે છે? ગોડ કોણ છે? લાઇટ ફોર્મમાં છે. ક્રિશ્ચિયન્સ પણ આ બિલીવ કરે છે. ગુરુ નાનક. ગુરુ નાનક શું કહે છે? એક ઓમકારા. એક ઓમકારા. એમને ક્યારે એવું નથી કીધું કે હું ભગવાન છું. ક્યારે ક્રિશ્ચિયનમાં ઈસુ ખ્રિસ્તે એવું નથી કીધું હું ભગવાન છું. આઈ એમ અ સન ઓફ ગોડ. આઈ એમ અ સન ઓફ ગોડ. હું ભગવાન છું એવું નથી કીધું એમને. ગુરુ નાનકે બી એવું નથી કીધું. ગુરુ નાનકે બી એવું નથી કીધું. તો ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી? શીખ ધર્મની સ્થાપના કરી. ઈસુ ખ્રિસ્તે ક્રિશ્ચિયન ધર્મની સ્થાપના કરી. સંગે મોહમ્મદે કયા ધર્મની સ્થાપના કરી? મુસ્લિમ ધર્મની સ્થાપના કરી. તો એ લોકો શું કહેવાય? ધર્માત્માઓ. ધર્મને સ્થાપના કરનારી એવી આત્માઓ આવી કે જે ભગવાન જેવી હતી. ભગવાન જેવા ગુણો હતા એનામાં, વધારે સારા. કારણ કે આવ્યા હતા ત્યારે જે એ આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું કેમ એ લોકો ધર્માત્મા કહેવાય, કેમ આપણે ના થયા ને એ થયા. એ ચેપ્ટર આગળ આવશે એટલે આપણે ભણીશું. પણ એ ગૌતમ બુદ્ધ, જેમને બુદ્ધ ધર્મની સ્થાપના કરી, બૌદ્ધ ધર્મ, એ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી તેને શું કીધું? ઓલવેઝ એનો હાથ આમ રહેતો હતો અને એ શું કહેતા હતા? શાંતિ. એમને કોઈ દિવસ એવું કીધું છે કે હું ભગવાન છું? જૈન ધર્મમાં કોઈ દિવસ તમે એવું વાંચ્યું છે કે એમને એવું કીધું હોય એના શાસ્ત્રમાં કે હું ભગવાન છું? ભગવાનના ધર્મની સ્થાપના કરવા આવ્યા છે. એમને ધર્મની સ્થાપના કરી, પણ એમને ક્યારે એવું નથી કીધું કે હું ભગવાન છું. આપણે બધાએ શું કર્યું? આ બધાને જ ભગવાન બનાવી દીધા. મહાવીર ભગવાન, એમને કોઈ દિવસ એવું કીધું હતું કે હું ભગવાન છું?
પણ આપણે એમને ભગવાન બનાવી દીધા. કેમ? કારણ કે આપણે આત્માઓ એટલી બધી પતિત હતી, આપણે એટલા પતિત હતા, આપણને જ્યાં શાંતિ, આપણને જ્યાં સુખ, જ્યાં આનંદ મળવા માંડ્યો, જે એમની રીત હતી, જે સમજાવવાની રીત હતી, એ આપણને આત્માઓને ગમવા માંડી, એટલે આપણે એના તરફ આકર્ષાયા અને એમને જે નિયમોને જે સમજાવવા માંડ્યા એ આપણે ફોલો કરવા માંડ્યા, એટલે આપણે એમને ફોલોઅર્સ થઈ ગયા. બાકી ઉપરથી આવે છે તો નથી હિન્દુ હતો, નથી ક્રિશ્ચિયન હતો કે નથી શીખ હતો. આપણે બધા શું છે? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સબ હે ભાઈ ભાઈ. બધી આત્માઓ છે. આત્માઓ શું છે? ભાઈ ભાઈ છે. તો કોઈ ધર્મ આવે છે અહીંયા આગળ કોઈ જગ્યાએ આપણને લિંક થાય છે, અને આ બધા ધર્મ શું કહે છે કે ભગવાન કોણ છે? જ્યોતિર સ્વરૂપ છે, લાઇટના ફોર્મમાં છે. તો એ પ્રૂવ કરે છે કે આપણે બધા સાઈ બાબા છે, કે અમરનાથનું મંદિર છે સાઈ બાબા. જો મેં નાથ કીધું ને કે નાથ અથવા ઈશ્વર, ભગવાનના કોઈ પણ જગ્યાઓ હશે ને ત્યાં રામેશ્વર છે, અમરનાથ છે, કૃષ્ણ ભગવાનની સામે જ્યોતિર્લિંગ છે. આપણે બધા પૂજીએ છીએ. અને આપણે જ્યારે આપણે પાછળ જોઈએ ને કે શાસ્ત્રોમાં છે કે બધામાં, તો આપણે સૌથી પહેલા કોની પૂજા થતી હતી? જ્યોતિર સ્વરૂપ શિવજીની પૂજા થતી હતી. હવે આપણે એમાં ઘણા બધા વસ્તુઓ બદલાતી ગઈ, જેમ જેમ કલયુગ વધતો ગયો ભગવાનો બી વધતા ગયા, પછી ભગવાનો બી વધતા ગયા. એ ચેપ્ટર પણ આવશે આગળ. પણ એવી રીતના ભગવાન વધતા ગયા. પણ મેઇન આપણે કોને બધા ફોલો કરતા હતા? તો કે જ્યોતિર સ્વરૂપને, શિવજીને ફોલો કરતા હતા. આપણું 500 વર્ષ જૂનું સૌથી પહેલું મંદિર આપણું સોમનાથનું મંદિર કહેવાય, જે 500 વર્ષ જૂનું છે. સૌથી પહેલું મંદિર સોમનાથનું, જે બહુ બધી વાર લૂંટાયું. એ આપણું સૌથી જૂનું ને સૌથી પહેલું મંદિર. અને આપણે જોઈએ તો આપણે નોર્થમાં, અત્યારે આપણે જોઈએ તો નોર્થમાં જઈએ તો સૌથી વધારે કોની પૂજા થાય છે? નોર્થમાં જઈએ તો કોની પૂજા વધારે? કયા દેવી દેવતાની પૂજા વધારે થાય? બોલો. ભગવાનને અગરબત્તીને દીવો કેમ કરીએ છીએ? બેસ્ટ હું કહું, બાબાને નથી કરતા આપણે, પણ ભગવાનને કરીએ છીએ. જેને આપણે ભગવાન કહીએ છીએ, ભગવાનને આપણે ભાવથી અગરબત્તી કરીએ છીએ. તો અગરબત્તી કે દીવો એ શાનું પ્રતીક છે? લાઈટ. તો આપણે દીવો કેમ કરીએ છીએ? કે ભાઈ હું એઝ અ પ્રતીક એ વસ્તુને ભગવાનને અર્પણ કરીએ છીએ, કે હું આત્મા તને ભાવથી એ વસ્તુ અર્પણ કરું છું, એટલે દીવો કરીએ છીએ. કેમ નથી કરતા? તો એ બાબા વિશે જાણીશું, એટલે હું તમને કહીશ કે બાબાને કેમ નથી કરતા, આ બાબા કોણ છે, કેવી રીતના છે, એનું આપણે વાત કરીશું. ત્યારે હું તમને કહીશ કે કેમ આપણે એને અગરબત્તી નથી કરતા. આત્મા ભૂત બને, હું જવાબ આપું એનો પર. આત્માઓને, આત્મા, દરેક આત્મા, જે ભટકતી આત્મા જે નામ છે તેની માટે હું એવું કહીશ કે જે આત્માઓ કર્મ કરે છે, પણ કર્મ અધૂરા રહી ગયા, પોતાની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ, એને જ્યારે નવું શરીર નથી મળતું, એને પોતાનું કર્મ પૂરું કરવા માટેનું જ્યાં લગીને શરીર નથી મળતું, બીજું કર્મ પૂરું કરવા માટે, ત્યાં લગીને આ આત્માને વચ્ચે એક સબટલ જગ્યા છે કે ત્યાં આગળ એ આત્માઓનું હોય છે રહેવાસ્થાન. એ સાચી વાત છે, પણ એના ઉપર વધારે ધ્યાન આપ્યા વગર આપણે આત્મા છે ને આપણે આત્માને શું કરવાનું છે એના પર ફોકસ કરીએ તો વધારે સારી વસ્તુ છે. એ વસ્તુ સાચી છે કે કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે કોઈ એક્સિડન્ટ કે કોઈ એવી રીતના મરી જાય છે સુસાઇડ કરીને, કે જે સુસાઇડ આત્મા કરે છે તે કોની હોય છે? સુસાઇડ કરે એ આત્માઓ પોતાના કર્મ અધૂરા મૂકીને ગઈ. અને એક સાથે આટલી બધી આત્માઓ જ્યારે ઉપર જતી હોય, એક દિવસમાં જેવી રીતના આત્મા જાય તો એટલા પાછા જીવ પણ મળવા છે ને, એને શરીર તો જોઈશે ને કર્મ કરવા માટે. જો એ શરીર ના મળ્યું એને કર્મ કરવા માટે, તો એ આત્માઓ તો રહેશે ને, એ આત્માઓ તો રહેશે ને.
આપણે આગળ જોઈશું કે આત્માઓનું શું કરવાનું ને કેવી રીતના એ ભણવામાં આવશે આપણને આગળ, ત્યારે આપણે ફરી આગળ એના પર વિચાર કરીશું. પણ તમારો અત્યારનો સવાલ જે હતો એનો જવાબ એવો છે કે હા એવું કંઈક હોય છે, પણ એ કેવી રીતના ને શું એના પર આપણે આગળ વાત કરીશું. હાજી, કોને? બાબાને ફૂલ ચડાવીએ છે ને આપણે, ગમે છે તો ચડાવીએ છે ને આપણે, ફૂલ ધરીએ છે. અને એક શું છે? ફૂલ શાનું પ્રતીક છે? એને આપણે ફૂલ ચડાવીએ છીએ તો ફૂલ શાનું પ્રતીક છે? ફૂલ. ભગવાન એવું કહે છે કે હું માલી છું, બાગબાન છું ને તમે મારા બધા બચ્ચાઓ ફૂલ છો. તમે બધા મારા બચ્ચાઓ ફૂલ છો. તો આપણા પ્રતીક રૂપે આપણે ભગવાનને આપણી જાતને સમર્પણ કરીએ છીએ. ભગવાન માલી છે. આપણો ટાઈમ પૂરો થઈ ગયો, 2 વાગી ગયો. તો રાઈટ, એટલે આના ઉપરથી આપણને એવી ખબર પડી કે અત્યારે એટલી વસ્તુ ચોક્કસ થઈ કે આ ભગવાન કોણ છે કે જે જ્યોતિર સ્વરૂપ છે, સૂક્ષ્મ છે, એ ક્યાં રહે છે? એનું રહેવાનું સ્થાન ક્યાં છે? પરમધામ. આત્માઓના પિતા છે. જે આપણે વાત કરી તે પ્રમાણે સર્વ ધર્મ માન્ય છે એવું માની લઈએ આપણે કે હજી કોઈ જોઈએ છે? તમે જાપાનમાં જશો ને તો જાપાનમાં પણ જે પૂજા થાય છે તો એ લોકો શું કરે છે? એમના કરતાં 3 ફૂટ દૂર એક હાઈટ ઉપર, 3 ફૂટની હાઈટ ઉપર એક લાલ કલરનો પથ્થર મૂકે છે ને એની પૂજા કરતા હોય છે. આજે મને આ બતાવવાનો ટાઈમ નથી, તો કાલે હું બતાવીશ. આ પીપીટીમાં છે, પિક્ચર આમાં નથી. તો જાપાનમાં પણ એ લોકો આની પૂજા કરે છે. લાઇટના ફોર્મની પૂજા કરતા હોય છે, જે હું તમને કાલે બતાવીશ. પણ આ બધી જગ્યાની વાત કરી આપણે, વાત કરતા કે નોર્થ ઈસ્ટ બધામાં બધી જગ્યાએ અલગ અલગ ભગવાનને, બધા દેવતાઓની પૂજા થાય છે. પણ એની સાથે બધી જગ્યાએ એક કોઈ પણ મંદિરમાં જશો ને તો શિવલિંગ ડેફિનેટલી હશે. કોઈ પણ મંદિરમાં જશો તો શિવલિંગ ડેફિનેટલી હશે. એટલે બધા શિવજીની પૂજા તો કરે જ છે, જ્યોતિર સ્વરૂપની પૂજા તો બધા જ કરે છે દરેક મંદિરમાં. અહીંયા આગળ પણ આપણે એવું સાંભળ્યું છે કે ત્યાં શિવનું મંદિર છે મક્કામાં. સાંભળ્યું છે ને બધા? આપણે એક બિલીફ પર ક્લિયર થયા કે પરમાત્મા કોણ છે? શિવ. સદા શિવ, સ્વયંભૂ, જે જાતે પ્રગટ થયેલા છે. શિવનો મતલબ છે સદા કલ્યાણકારી. સદા કલ્યાણકારી, સ્વયંભૂ, જાતે પ્રગટ થાય છે, શંભુ. રાઈટ, ક્લિયર થયું? હવે આપણે જે કૃષ્ણ ભગવાનને, રામ ભગવાનને જે છે એ બધાનો આપણે ક્લિયર થયું કે એ લોકો દેવી આત્માઓ છે, દેવ આત્માઓ છે. એવી કેટલી દેવ આત્માઓ છે આપણા એમાં? કેટલા દેવીઓ દેવતાઓ છે? 33 કરોડ. બધા પોતપોતાના લેવલ પ્રમાણેના દેવી આત્માઓ છે કે એના મંદિર પણ એમના પ્રમાણેના છે. કોઈકનું નાનું છે, કોઈકનું મોટું છે, કોઈકનું વધારે મોટું છે. એવી રીતના એ દેવ આત્માઓ છે. એ કોણ છે? આત્મા છે. પણ એવા લેવલના કર્મ સાથેની છે કે એને આપણે દેવ આત્માઓ કહીએ છીએ. પરમાત્મા એક જ છે અને જે છે શિવ પરમાત્મા. હવે શિવ નામ કેમ? કારણ કે એ શિવ, આપણે આ ભારત, વિશ્વમાં પહેલા એક જ ભારત ખંડ હતો અને આ વિશ્વમાં એક જ રાજ્ય હતું, દેવી દેવતા રાજ્ય. દેવી દેવતા રાજ્ય. પછી એમાંથી આ બધા અલગ અલગ ધર્મ બન્યા. તો દેવી દેવતા રાજ્ય એટલે કેવું રાજ્ય? એટલે એમાં નામ પડ્યું છે એમનું શિવ. શિવ શંભુ. શંકરને શિવ બેવ સાથે નથી કહેતા, મહાદેવ કહીએ છીએ. દેવોના દેવ મહાદેવ. શંકરની માટે આ વસ્તુ નથી વાપરતા. એ ચેપ્ટર આપણે કાલે ક્લિયર કરીશું કે શંકર અને શિવ એ બેમાં શું ફરક છે. એ ચેપ્ટર આપણે કાલે લઈશું કે શંકર ને શિવ એ બે અલગ અલગ છે. શિવ શંકર કહીએ છીએ, શંકર શિવ કોઈ દિવસ નથી કહેતા. તો એવું કેમ? એના ઉપર આપણે કાલે વાત કરીશું. એટલે આજનું આ ચેપ્ટર આટલું ક્લિયર થયું કે પરમાત્મા કોણ છે આ कसौटियों સાથે. संजीव सही है कि नहीं है? आप दुर्गा माँ को मानते हो? दुर्गा माँ को क्या कहते हैं हम? शिव शक्ति कहते हैं.
तो किसका स्वरूप हो गया वो? है ને? તો જે બી માતાજીની આપણે પૂજા કરીએ છીએ, નવ દુર્ગા, નવ માતાઓની જે આપણે પૂજા કરીએ છીએ, અષ્ટ શક્તિ કહીએ છીએ આપણે, તે કોણ છે? શિવ શક્તિ કહીએ છીએ આપણે. એ બધાને શું કહીએ છીએ? શિવ શક્તિ. તો એ શિવની શક્તિઓ છે. આપણે એને દેવી સ્વરૂપે પૂજીએ છીએ, પરમાત્મા નથી. રાઈટ? ક્લિયર? ઓમ શાંતિ. एस्केप कर दो. ओम शांति. यहाँ को कुछ पलों के लिए आसपास चलते उतराव और चढ़ाव के माहौल से अलग करें. बिल्कुल अलग हो जाएं. महसूस करें के ऊपर आकाश से बहुत सुंदर लाइट इस धरती पर बिल्कुल मेरे सामने आ गई है. ये सुप्रीम लाइट सर्वशक्तिवान परम पिता परमात्मा शक्ति है. महसूस करें इस लाइट को जो मेरे अंतर में अनंत शक्तियां भर रही है. मेरे अंदर की कमजोरी, कमी दूर हो रही है. अंतर का अंधकार प्रकाश का रूप ले रहा है. मैं इन शक्तियों को स्वयं में समा रहा हूँ. शक्तियों को स्वीकार कर रहा हूँ. मैं शक्तिशाली हूँ. ओम शांति. આ ફર્સ્ટ બિગિનર માટે છે. આટલું જોવાની પ્રેક્ટિસ કરો રોજ સવારે રાતના સુધી. પછી ધીરે ધીરે વિઝ્યુલાઇઝેશન વધશે, જેમ જેમ ખબર પડતી જશે તેમ તેમ આપણે આગળ કરતા. પણ આજે જે જોયું, જે કર્યું એ વસ્તુ રાતના